વિચરતી અને વિમુખ જાતિના 17 પરિવારોની જે માંગણી હતી એ માંગણી અમે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર સાહેબ મકવાણા સાહેબ પાસે રજૂઆત કરી છે, લેખિતમાં આવેદનપત્ર પણ આપ્યું છે કે આજથી 2019ની અંદર સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના સરાણીયા પરિવારો કે જે મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે, જે તે સમયે અમે માંગણી મુજબ આ પરિવારોને પ્લોટની ફાળવણી થયેલી હતી, પણ કોઈ પણ કારણોસર હાલ એ પ્લોટ એમને ફાળવવામાં હજી સુધી આવ્યા નથી અને એમનો કબજો પણ એમને મળેલો નથી અને સનદ પણ મળેલી નથી. તો આગળની કાર્યવાહી માટે આ પરિવારોને ન્યાય મળે. આપ પણ જોઈ રહ્યા છો અત્યારે ધોમ તડકો હોય છે, તાપ હોય છે અને આગામી સમયમાં વરસાદ પણ આવે. કોઈ પણ આવી આપત્તિની અંદર આવા નાના પરિવારોની હાલત ખૂબ જ ખરાબ થાય છે, ત્યારે આ પરિવારો પોતાનું પેટીયું રડવા મજૂરી કામ કરી અને નેશનલ હાઈવે ઉપર ઝૂંપડા બાંધીને વસવાટ કરે છે, ત્યારે ઉપર આબ અને નીચે ધરતી આ સિવાય કાંઈ નથી. તો આવા પરિવારો માટે એક માનવતાના ધોરણે હું ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને સરકાર પાસે, તંત્ર પાસે વિનંતી અને માંગણી કરું છું કે આગામી સમયની અંદર આ જે પ્રશ્ન અટવાયેલો છે તો તેમને પોતાનું ઘર મળે એવા પ્રયાસના ભાગરૂપે આ જે અમે આજે આવેદનપત્ર આપ્યું છે એમાં ઘટતું યુદ્ધના ધોરણે કરી અને તત્કાલિક આ પ્લોટ ફાળવવામાં આપે એવી અમારી માંગણી છે. જય હિન્દ, જય ભારત. હેરાન કર વિચરની વિવિધ જાતિના 17 જણા 17 છે ટોટલ છે, બરાબર ને? સરાણીયા પરિવારોને આરોગ્યમાં બીજા રહ્યા છે બીબીજી જ્ઞાતિના છે, આ લોકોના 17 છે. આમના તમારા 17 આપણે તક્ષશિલા સ્કૂલની બાજુમાં છે. 17 માંથી કોઈ અત્યારે ત્યાં નથી. કોઈ નથી. ઇસ્યુ બનાવ્યો તો ઓલા લોકો કાઢી મૂકે અને પોલીસ કેસ થાય એટલે મેં આ લોકોને ના પડી કે આપણે કાયદેસર ન્યાય માગીને લઈશું. કીધું વળી તમે નાના માણસો છો, કાલે વાર તમે પરિવાર માટે એટલું થાય તો બધું સારું. એના માટે તો બેઠા છીએ. થાય શું એટલે નિયમ પ્રમાણે જે આવતું હોય તેથી સાહેબ એવી વાત હતી કે આપણે ફંક્શન કરશું અને બધાને બોલાવશું. હવે નો ડાઉટ જે કાંઈ ઇસ્યુ હોય, પણ હવે શું છે આ લોકોની હાલત અત્યારે બહુ કપડી છે. હમણાં એક્સિડન્ટ છોકરાની સાથે કારણ કે જ્યાં જાય ને તો બધા એમ કે અહીં નહીં રહેવાનું, આગળ હોય તો આ લોકો જાય ક્યાં અને જે કંઈ એવિડન્સ હતા એ બધું વિધિ તો બધી પૂરી થઈ ગઈ. કયા 398 સાહેબ એક મને ખ્યાલ નથી. બોલી કોપી છે પોલીસ સાહેબ તમને ફાવશે ને નગર આ કોપી લઈ લો અક્ષર ઉકલે. ના ના ઓકે આ તો રેકોર્ડ છે અમારી જોડે છે. ફરજિયાત થઈ ગયું. અમારે લાયક કઈ સેવાથી આપશે આપ પણ ખૂબ આગળ વધો ચોટલામાં અમારી અપેક્ષા. થેન્ક યુ. પ્લોટ ક્યાં ફાળ્યો છે? ઉપર રોડ હે? ઉપર જે રોડ છે ને તમને તે વખતે કબજો આપ્યો હતો તો તે કબજો તમે લીધો હતો? આ લીધો છે. તો પછી ત્યાં એ લોકો વિરોધ બોલે છે બીજા રહે છે બધા બીજા લોકો રહે છે ને એ કે બી સમાજ અમારી પાસે નહીં એટલે એક જ સમાજ હોય છે. ભારતના દરેક નાગરિક